તો આ તમે જોઈ શકો છો. હેલો ફ્રેન્ડ, જય સોમનારાયણ. સ્વાગત છે તમારા એક નવા બ્લોગમાં. તો આજે આપણે સરસ મજાની એક બહેનો માટે સ્ટીપ લઈને આવી ગયા છે. એ છે આપણા રૂમના હોલના બધાના પંખા સાફ કરવા માટે. બરોબર, ઘણીવાર આપણે પંખા સાફ કરવા માટે આપણે ટેબલની જરૂર પડતી હોય છે, ખુરશીની જરૂર પડતી હોય છે. યાની કે કોઈક જાડા હોય તો ટેબલ પર કે ખુરશી પર પણ ન ચડી શકતા હોય, એવું બની શકે. તો આપણે એમના માટે સરસ મજાની એક ટિપ્સ લઈને આવી ગયા છે. તો વિડીયો છેલ્લે સુધી જોજો ને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો એના માટે આપણે આ પાણીની બોટલ લઈ લીધી છે. ઘણીવાર આપણે આ પાણીની બોટલને પીને ફેંકી દેતા હોય, પણ આ પાણીની બોટલ કેટલી સરસ મજાની આપણને કામ આવતી હોય. આમાંથી સરસ મજાની એક ઓર્ગેનિક વસ્તુ બનીને તૈયાર થતું હોય. એ તો તમને કદાચ ખબર ન હોય. એ પણ આખા ઘરના પંખા તમે ચમકાવી શકો છો. જ્યારે તમને એવું લાગે ને કે પંખો ચમકાવો હોય તો તમે ચમકાવી શકો છો. એ પણ કાયમ માટે. બરોબર, તો આપણે આ એક પ્લાસ્ટિકની બોટલ લઈ લીધી છે. હવે આવી રીતના ઉપર લેબલ હોય એને આપણે કાઢી નાખશું અને એનું ઢાંકણું કાઢી નાખશું. હવે આપણે વચ્ચેથી બોટલને કટ કરી દઈશું. આ બોટલ એટલી પાતળી હોય ને કે સરસ મજાની કટ થઈ જતી હોય છે. આપણે એક બાજુ કટ કરી લીધી છે. આ સાઈડ થોડુંક ને આ સાઈડ થોડુંક રાખવાનું, આખું કટ નહીં કરવાનું. હવે એવી જ રીતના આ સાઈડ પણ આપણે કટ કરી લઈશું. તો આપણી બંને સાઈડ બોટલ કટ થઈને તૈયાર થઈ ગઈ છે. અહીંયા બી આપણે નેપકિન લઈ લીધા છે. આ તમે જોઈ શકો છો. મારી પાસે સરખા નેપકિન છે. તમારી પાસે નેપકિન ન હોય તો તમે ટી શર્ટ કે ગમે એનો ઉપયોગ કરી શકો. હવે આને આપણે આવી રીતના સરસ મજાનું હવે આપણે બોટલમાં નાખી દઈશું એક સાઈડ. હવે આપણે બીજો નેપકિન પણ લઈ લીધો છે. એક નેપકિન આપણે બોટલમાં નાખી ગયો છે એક સાઈડ. હવે આ નેપકિનને પણ એવી જ રીતના આપણે અંદર નાખી દઈશું. હવે આપણા સરસ મજાના બે નેપકિન નખાઈ ગયા છે અંદર. તો હવે આને આપણે અહીંથી કટિંગ કરી દઈશું. તો આ ભાગ આપણે કટિંગ કરી લીધો છે. હવે આને આપણે એક સાઈડમાં આ સાઈડ આપણે અહીંયા થોડુંક એટલું આપણે ફોલ્ડ કરીશું. આપણે ફોલ્ડ કરી લીધું છે. હવે આપણે આ ઢાંકણાવાળું અંદર નાખશું. તો તમે જોઈ શકો છો આપણે અંદર ઢાંકણાવાળો પાર્ટ નાખીને બહાર કાઢી લીધો છે. હવે આપણે દોરી બાંધી લઈશું. તો એના માટે અમે એક પ્લાસ્ટિકની દોરી લીધી છે. તમે ગમે એ દોરી લઈ શકો છો. મારી પાસે આવી અવેલેબલ છે એટલે હું આ દોરીથી બાંધીશ. આવી રીતના બાંધી દઈશું. આવી રીતના આપણે ફિટ કરતા જઈશું. દોરીને બાંધશું. આપણે તમે ક્યારેય વિચાર્યું ન હોય કે આવી રીતના પણ પંખા સરસ મજાના સાફ થઈ જાય. એ પણ હવે આ સરસ મજાનું પંખા સાફ કરવાનું વાઇફર બનીને તૈયાર થઈ ગયું છે. એ પણ ફક્ત પાણી પીવાના બોટલમાંથી. બરોબર, હવે આપણે એક આવો દંડો લઈ લીધો છે. તમારી પાસે દંડો ન હોય, ઘરમાં પાઇપ કે ગમે એ હોય તો પણ ચાલે. તો આ તમે જોઈ શકો છો સરસ મજાનો એક આપણું વાઇફર બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો સરસ મજાનો એક 10 રૂપિયાના પાણીથી બોટલનો આ વાઇફર બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે આનાથી આખા ઘરના પંખા તમે ચમકાવી શકો છો. તો ચાલો હું તમને ટ્રાય કરીને બતાવું. બરોબર, કે આ વાઇફરથી તમે ઉપર નીચે બે બાજુ સાફ કરી શકો. આપણે જનરલી સાવેણી કે ગમેથી કરતા હોય તો આમ આ ઉપરની સાઈડ જ થતું હોય, અંદરની સાઈડ તો રહી જતું હોય. તો આ વાઇફરથી તમે બે સાઈડથી સાફ કરી શકો. તો ચાલો હું તમને ટ્રાય કરીને બતાવું. તો આ તમે જોઈ શકો છો આપણે આવી રીતના પંખાને સાફ કરશું. આમ ઉપર નીચે સરસ મજાનો આપણો પંખો સાફ થાય છે. તો આ તમે જોઈ શકો છો. તો
હા, તમે જોઈ શકો છો નીચે પંખા ઉપરથી કેવા બાવા પડેલા છે. તો આ તમે જોઈ શકો છો સરસ મજાનો આપણું આ વાઇફરથી પંખો ક્લીન થઈ ગયો છે. ને આ નીચે તમે જોઈ શકો છો કેટલા બાવા પડેલા છે. ને આ વાઇફર પણ આપણું કેટલું ગંધારું થઈ ગયું છે એ તમે જોઈ શકો છો. હું તમને નજીકથી બતાવું. આ તમે જોઈ લો કેટલું ગંધારું વાઇફર આપણું થઈ ગયું છે. ને નીચે પણ એટલા બાવા પડેલા છે. તો આ વાઇફરને તમે રોજ ઉપયોગમાં લઈ શકો છો. કેમ કે રોજ આપણે તો પંખા ક્લીન કરવા ઉપર ટેબલ ઉપર એમ ન ચડિયા રાખતા હોય. તો આ વાઇફર બનાવેલું હોય તો રોજ ને રોજ તમે ક્લીન કરી શકો છો. તો ચાલો ફ્રેન્ડ, હવે આપણે પણ આ વિડીયોને અહીંયા જ એડ કરશું. મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.